નમસ્કાર, હું છું દીક્ષિતા પટેલ. સત્ય ન્યૂઝમાં સમાચારોની શરૂઆત કરીએ પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. બેંગ્લોરથી મંગાવેલ કેરીને વલસાડી હાફૂસ કહી મોટા પ્રમાણમાં વેચાણ કરતા વેપારી આર મિશ્રાએ સત્ય ન્યૂઝને આપી પૂરી માહિતી. વલસાડ તિથરોડ ખાતે એપાર્ટમેન્ટ નીચે પાર્ક કરાઈ કારમાંથી કાર ટેપની ચોરી. વલસાડ તડકેશ્વર મંદિર ખાતે ફ્રી આયુર્વેદ નિદાન કેમ્પનું આયોજન. ધમરાજી હાઈવે પરથી રેતી ભરેલ 2 ટ્રકો ઝડપાઈ. ટ્રક માલિકો પાસેથી કુલ 42,500નો દંડ વસૂલાયો. પાટી ચીવલ રોડ જગતનાકા પાસે એક એપાર્ટમેન્ટના બંધ ફ્લેટમાં ચોરી થવાની ફરિયાદ. પાટી ઉદવાડા હાઈવે પર ઓઇલ ભરેલ ટેન્કર પલટી મારતા હાઈવે પર ચકાચક. પાટી તાલુકાના અંબાજ ગામે ખેડૂતની વાડીમાં આગ ભભૂકી ઉઠતા લાખોનું નુકસાન. પાટી તાલુકાના બરઈ ગામના યુવાને બાઇકના હપ્તા ન ભરાયાના કારણે આત્મહત્યા કરી. હવે સમાચારો વિસ્તારથી. કેરી રસિયાઓ સાવધાન, કારણ કે આજકાલ જે કેરી માર્કેટ કે બજારમાં મળે છે તેને વેચનાર વેપારી ગ્રાહકને વલસાડી હાફૂસ કહી ગ્રાહકને છેતરે છે. ખરેખર તો આ કેરીઓ બેંગ્લોરથી મુંબઈ આવે છે અને જેને વલસાડ લાવી વલસાડી હાફૂસ નામ આપી ખૂબ મોટા પ્રમાણમાં વેચે છે. જ્યારે આ બાબતની સંપૂર્ણ જાણકારી સત્ય ન્યૂઝની ટીમને ખબર પડી ત્યારે અમારી ટીમ વલસાડ કેરી માર્કેટના પ્રમુખ આર મિશ્રાએ જણાવ્યું કે આ વર્ષની કેરી ખૂબ મોટા પ્રમાણમાંથી બહારથી વેચાણ માટે આવી છે, જેને વલસાડી હાફૂસ નામ આપી તેનું વેચાણ ખૂબ જોર પણ ચાલી રહ્યું છે. જો ગ્રાહક આ પ્રત્યે જાગૃત થાય તો તેઓ છેતરાતા બચી શકશે. આ વર્ષે કેરી મોડું થોડા થઈ ગયા. પહેલે એવું લાગતું હતું કે જલ્દી વધારે બહુ ચાલે તો 25 એપ્રિલથી એકદમ ફૂલ ચાલુ થઈ જશે, પણ આવું થાય જ નહીં. આ 10 મઈ કરતાં પહેલે કેરી આવે બી નહીં. ને હમણાં જે કેરી મોટી થયેલી તો હમણાં આ સૂર્ય જે છે કિરણ આપ્યા સંશિવ લાગી ગયા થોડા, એટલે હાફૂસમાં હમણાં 2-4 દિવસમાં બજારમાં હાફૂસ જોવામાં આવે, એ લાલ જોવામાં આવે, તે હાફૂસ ખરાબ થઈ જશે. અગર એવું 2 દિવસ ગરમી પડે તો નુકસાન થશે, ખેડૂતોને નુકસાન થશે, જે પાડી લીધેલા છે તેને નુકસાન થશે. એટલે બીજું કેરી હમણાં નલ્લી બી છે, 3 ફાટ ચડવાના છે આ બાજુ. હમણાં જે કેરી અહીંયા વેચાય છે એ બધા હાઈવે પર ને આ બધું વેચાય છે તે વલસાડી કેરી નહીં મળે, તે કેરી બધી બેંગ્લોરની કેરી આવે ને લોકો અહીંયાથી લઈને જાય, વલસાડના નામ ખરાબ કરે છે, કેમ કે એ કેરી ખાટી આવે છે. એ કેરી વલસાડની જેવી કેરી નહીં આવે. રત્નાગીરીને બી કેરી નહીં મળે, રત્નાગીરીને કેરી હોય તો બી સારી આવે, પણ આ તો બેંગ્લોરની કેરી છે. ડાયરેક્ટ ત્યાંથી બેંગ્લોરથી કેરી લાવે અને ત્યાં બંબઈ આવે ને બંબઈથી ત્યાં આવે ને લોકો બિચારે બધા આવે ને એમ કે વલસાડી કેરી એમ કરીને છેતરાય. હકીકત હમણાં વલસાડ ચાલુ બરાબર થયો નથી. જે થોડા ઘણા થયો છે તે ડાયરેક્ટ મતલબ કોમડી જેવી છે તો પણ થોડા કોમડી છે તો પણ એ ડાયરેક્ટ બંબઈ જાય ને એ કેરી હમણાં વેચાતી નથી. લેકિન यहाँ તો બધા વલસાડની કેરી એમ કરીને લોકો લઈ જાય, સારા પૈસા કમાતા છે. વલસાડ તિથરોડ ખાતે ત્રાટકેલા ચોરટાઓ કલેક્ટર કચેરીના નાયબ મામલતદારની માલિકીની વેગેનર કારના પાછળના કાચ તોડી અંદર પ્રવેશી કાર ટેપની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વિગતો મુજબ વલસાડના તિથરોડના આનંદધામ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવીણભાઈ રમણલાલ પટેલ વલસાડની કલેક્ટર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. ગત રાત્રે તેમણે તેમની વેગેનર કાર નંબર GJ15AD 8482 એપાર્ટમેન્ટ નીચે પાર્ક કરી હતી. ગત રાત્રે દરમિયાન ત્રાટકેલા ચોરટાઓએ કારના પાછળના કાચ તોડી કારમાં ફિટ કરેલ કેનવુડ કંપનીની કાર ટેપ કિંમત આશરે ₹5,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે અંગેની ફરિયાદ વલસાડ સિટી પોલીસ મથકે નોંધાતા ગુનો નોંધી પોલીસ વધુ તપાસ કરી રહી છે.
એને મૂકી દે ગાડી. વલસાડના પ્રસિદ્ધ એવા તડકેશ્વર મહાદેવજી મંદિર ખાતે સરસ્વતી આરોગ્ય ધામ તરફથી ફ્રી આયુર્વેદ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડોક્ટર તુષાર પટેલ દ્વારા તમામ દર્દીની સેવા પૂરી પાડી હતી, જ્યારે તમામ નાના મોટા રોગોની ફ્રી નિદાન ચેકઅપ કરી તેમને મફતમાં દવા પણ આપવામાં આવી હતી. પેપર આવશે આપણું. ડૉક્ટર વિષ્ણુભાઈ ડી રાવલ, મવડી પાસે ગામ રણાસણ, વલસાડમાં તડકેશ્વર મહાદેવના મંદિરમાં 7, 14, 21 અને 28 એપ્રિલ સવારે 9:30 થી 1 વાગ્યા સુધી આયુર્વેદ નિદાન શિબિર ચાલ્યું. ઉત્તરોત્તર દર્દી વધતા ગયા. દર અઠવાડિયે નવા દર્દીઓ મળ્યા અને તમામ દર્દીઓનું નાડી પરીક્ષા દ્વારા નિદાન કરી અને યથાયોગ્ય દવાઓ આપી. ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો અને 4 શનિવાર રવિવાર સુધીમાં પારડી અને વલસાડમાં તે નિદાન કેમ્પ દ્વારા આશરે 300 દર્દીઓને સારવાર આપી. અભૂતપૂર્વ સફળતા બદલ જે આયોજકો સરસ્વતી આરોગ્યધામ તડકેશ્વર મહાદેવના ટ્રસ્ટીઓનો આભાર માનું છું. વલસાડ નજીકના ધમરાજી પીરુફરિયા પાસે હાઈવે પરથી વલસાડ ખાણ ખનીજ વિભાગની ટીમે 2 રેતી ભરેલ ટ્રકોને ઝડપી પાડી હતી, જ્યારે બંને ટ્રકના માલિકો પાસેથી 42,500નો દંડ વસૂલાયો હતો. ભરૂચથી ઉમરગામ જઈ રહેલી પ્રથમ ટ્રકમાંથી કુલ 7 ટન રેતીનો ઓવરલોડ જથ્થો મળી આવ્યો હતો. ટ્રક માલિક નીલકંઠભાઈને ₹2500 ટન પ્રમાણે ₹17,500નો દંડ ફટકાર્યો હતો, જ્યારે વડોદરાથી ઉમરગામ જઈ રહેલી બીજી ટ્રકમાંથી કુલ 10 ટન રેતીનો જથ્થો ઓવરલોડ હોવાનું બહાર આવતા માલિક રમેશભાઈને ₹25,000 દંડ કરવામાં આવ્યો હતો. ગાડી ઓવરપિન પરથી પકડેલી ઓવરલોડિંગમાં કાલે સવારે આ પોલીસ વાળા પછી ખબર નહીં શું કીધું તે તો પૈસા ભરી દીધા છે, છોડવાનું કીધું છે. ટોટલ 2 ટ્રક પકડેલી. બંધો સવાર 7 વાગે. આ ગાડી રમેશભાઈની છે, દમણ જાતું બડોલીથી. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું વધુ સમાચારો. And you are watching Satya News. विद्याधनं सर्वधन प्रधानम्. સુરતની નંબર 1 પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંસ્કાર વિદ્યા સંકુલ. અમારી છે આ દુનિયા જે સંસ્કારની વિદ્યા ઉછેર કરે અમારા જાણે માતા પિતા. વિકાસના પંથે ઉડતા પ્રગતિના શિખર સરતા ડોક્ટર કે એન્જિનિયર બિઝનેસમેન બની જાતા. કલાની વિદ્યાથી ઘડતર કરે અમારું સંસ્કાર વિદ્યા સંકુલ. સંસ્કાર વિદ્યા સંકુલ. મેની ક્લાસ, મેની એક્ટિવિટીઝ. આજે અમારો મ્યુઝિક ક્લાસ, અમારો પ્રોજેક્ટર રૂમ, બાસ્કેટબોલનું કોર્ટ, શરીર અને મનનો વિકાસ યોગથી, હાઈટેક કમ્પ્યુટર લેબ, જ્ઞાનની સાથે શરીરની કસરત, કરાટે, જમવા માટે સુંદર ડાઇનિંગ હોલ, અમારા ડોક્ટર અંકલની મેડિકલ ટ્રીટમેન્ટ અને રહેવા માટે હોસ્ટેલની પણ સુવિધા. આ છે અમારા વિશાળ ક્લાસરૂમ. સંસ્કાર વિદ્યા સંકુલ. સંસ્કાર વિદ્યા સંકુલ વડોદરા પલસાણા નેશનલ હાઈવે નંબર 8 કરણ ગામની બાજુમાં અમન હોટલ સામે, તાલુકો પલસાણા, જિલ્લો સુરત. ફોન 02622 650 140. શાળામાં પ્રવેશ કાર્ય ચાલુ છે. આજના જમાનામાં ફિઝિયોથેરાપી ખૂબ જ મહત્વનું છે. લોકોને એવી માન્યતા છે કે ફિઝિયોથેરાપી એટલે ફક્ત કસરત, પરંતુ એકચ્યુઅલમાં એવું નથી. ફિઝિયોથેરાપી એક સાયન્સ છે અને સાયન્ટિફિકલી વ્યક્તિની તકલીફોને દૂર કરે છે. ધારો કે કોઈ વ્યક્તિ બીમાર હોય કે ઈજા થઈ હોય કે ડિસેબિલિટી હોય વ્યક્તિને, તો એ વ્યક્તિની મૂવમેન્ટ ફરી લાવવામાં એટલે કે એને નોર્મલી કાર્યશીલ બનાવવામાં ફિઝિયોથેરાપી ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.
IRR મશીન કહેવાય છે, જે સાદી ભાષામાં લાઇટનો શેક કહેવાય, જે દુખાવો દૂર કરવા માટે જુદા જુદા શેકો અપાય છે તેમાંનો આ એક શેક. આ શોર્ટવેવ ડાયાથેરપી છે, જે પેશન્ટને દુખાવો દૂર કરવા માટે, હાડકાની તકલીફોના લીધે દુખાવો હોય તે દૂર કરવામાં મદદ કરે. મશીન છે જે ગરદનની ગાદીની તકલીફ હોય કે મણકાને કમરની ગાદીની તકલીફ હોય તેના માટે ટ્રેક્શન મશીન અપાય છે. વેઇટ લોસમાં એ ટાઈપનું છે કે આજના જમાનામાં લોકો બહુ જ ઓવરવેટ તરફ વધી રહ્યા છે. લોકોને પોતાનું વજન કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી છે. ઓવરવેટને લીધે અત્યારના લોકોમાં ડાયાબિટીસ, હાઇપરટેન્શન, હાર્ટ એટેક જેવી ઘણી બધી બીમારીઓ વધી રહી છે. 1 વીકથી વેટ લોસ ટ્રીટમેન્ટ માટે આવું છું અને મારું 3 to 4 kg વેટ લોસ થયું છે અને ઇન્ચીસમાં 3 થી 4 ઇંચ લોસ થયું છે. અને આ વજન કંટ્રોલમાં રાખવા માટે મારા સેન્ટરની અંદર અદ્યતન મશીનો, સ્પેશિયલ ડાયટ પ્રોગ્રામ તથા સ્પેશિયલ કસરતોની મદદથી વજન ઉતારવાની ગેરંટી આપવામાં આવે છે. સાઉન્ડ મશીન છે, IFT છે અને આ વેટ લોસ માટેનું મશીન છે, જે ઇંચ લોસ, ફેટ લોસ તથા ટોનિંગ ફોર્મિંગ માટે ઉપયોગી છે. Origin International Parcel Service, UK, USA, UAE, South Africa, Australia, ન્યૂઝીલેન્ડ અને વિશ્વના કોઈપણ દેશમાં તમારા પાર્સલ ટપાલ મોકલવા માટે એકમાત્ર વિશ્વસનીય સર્વિસ ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ. ઘર બેઠા ફ્રી પિકઅપ, કેરી માટે સ્પેશિયલ રેટ. અમારું સરનામું ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ, અંકુર હોસ્પિટલની સામે, નવજીવન મેડિકલની ઉપર, સ્ટેડિયમ રોડ, વલસાડ. અમારો ફોન નંબર ઓફિસ 02632 325346, મોબાઈલ 9375810138, 9099303021, 9825176539. ટેરેસ ગળે છે? આધુનિક મશીન વડે સફાઈ કરી, ક્રેક ફિલિંગ કરી, જ્યાં વોટરપ્રૂફિંગની જરૂરિયાત જણાય ત્યાં કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરી આધુનિક સ્પ્રે મશીન દ્વારા બંગલા, બિલ્ડિંગ, ફેક્ટરી વગેરેને ઝડપી બહારની બાજુ કેમિકલ વોટરપ્રૂફિંગ તથા વોટરપ્રૂફ કલરકામ કરી આપના નવા જૂના બનતા મકાનોમાં ટોયલેટ, બાથરૂમ, ટેરેસ વગેરેમાં ટાઇલ્સ લગાડતા પહેલાં, અંદર તથા બહારની દિવાલમાં કલરકામ કરાવતા પહેલાં, સ્લોપિંગ સ્લેબમાં નળિયા નખાવતા પહેલાં કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરાવી આપના ઘરને બગડતું બચાવો. વોટરપ્રૂફિંગ કરાવવાના ફાયદા: દિવાલમાં ભેજ આવશે નહીં, મકાન કાળું પડશે નહીં, કલરના પોપડા ઉખડશે નહીં, દિવાલમાં ક્રેક પડતી બચશે, ટોયલેટ, બાથરૂમ, ટેરેસના નળિયામાં લીકેજ આવશે નહીં. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. વલસાડનું જૂનું અને જાણીતું નામ એટલે C3 શોપિંગ મોલ. અમારે ત્યાં દરેક પ્રકારની ગિફ્ટ આઇટમો મળશે. નાના બાળકો માટે રમકડાની વિશાળ રેન્જ સહિત બેબી વોકર, પાળણા, હિંચકા, સાયકલ, કેરી કિટ, બાઉન્સર, ન્યૂબોર્ન જિયાણાની આઇટમો હાજર સ્ટોકમાં મળશે. આપના બાળકો માટે મજબૂત અને કિફાયતી દરે સ્કૂલ બેગ, લંચ બોક્સ, વોટર બેગ અને સ્વિમિંગ માટે ખાસ પ્રકારના ગોગલ્સ તથા સ્વિમિંગ કોસ્ચ્યુમ મળશે. અમારા શોરૂમમાં બર્થડે રિટર્ન ગિફ્ટ ઓર્ડર પ્રમાણે આપવામાં આવશે. લેડીઝ માટે પર્સ અને હેન્ડ પર્સ સહિતની અનેકવિધ વેરાયટી ઉપલબ્ધ. જેન્ટ્સ માટે વોલેટ, ડિયો, પરફ્યુમ, બેલ તેમજ યુવાનો માટે લક્ઝરી ગિફ્ટ આઇટમોનો અવનવો ખજાનો. આપના ઘરની શોભા વધારવા વોલ ફ્રેમ, મની પ્લાન્ટ, બાંબુ પ્લાન્ટ, મૂર્તિઓ, તોરણ, દિવાલ ઘડિયાળ મળશે.
ભગવાનની મૂર્તિઓ હાજર સ્ટોકમાં મળશે. તો આવો અમારા શોરૂમની જાતે જ મુલાકાત લો અને શોપિંગનો લાભ ઉઠાવો. અમારું સરનામું છે C3 નાની ખત્રીવાડ, શ્રી ભીડભંજન મહાદેવજી મંદિર પાસે, વલસાડ. વલસાડમાં શ્રી રૂપમ નોવેલ્ટીનો ભવ્ય પ્રારંભ. અમારે ત્યાં આપને હાજર સ્ટોકમાં મળશે કોસ્મેટિક્સ, ઇમિટેશન જ્વેલરી, ડાયમંડ, પાટલા, લાખની ચૂડી પાટલા, પર્સની અવનવી વેરાયટીનો ખજાનો. આ સિવાય બગાસરાની નવી ડિઝાઇનમાં બંગડી, મંગલસૂત્ર સેટ સહિતની આકર્ષણ વેરાયટી તો ખરી જ. અમારે ત્યાં મળશે ડીઓ ઉપરાંત લેટેસ્ટ પરફ્યુમની અનેકવિધ રેન્જ અને હેર ઓઇલ. અમારે ત્યાં દુલ્હન સેટ ભાડેથી મળશે. અમારા શ્રી રૂપમ નોવેલ્ટીની આપની એકવારની મુલાકાત આપનું કાયમી સભાણું બની જશે, જેની અમો ખાતરી આપીએ છીએ. અમારું સરનામું છે શ્રી રૂપમ મંગલ મૂર્તિ કોમ્પ્લેક્સ, બેંક ઓફ બરોડાની પાસે, નાની ખત્રીવાડ, વલસાડ. We, students of St. Mary's, commence our day with prayer. Prayer is necessary for healthy body and mind. Music adds to the meaning of prayer. This is our classroom. All our teachers are loving, kind and supportive. They are well experienced and teach us well. They make our learning process much easier through their valuable guidance. This is our computer lab. Computers are essential for a modern technical education. We use the internet too, which provides us with all kinds of information and the happenings in the world. This is our audio-visual room. A projector helps to understand the matter clearly and enhances our knowledge. It gives detailed information about the subject. Our principal, Father Varghese and Bhandari sir are on their regular rounds to observe discipline and our study. This is the principal's office. He has regular discussions with parents, especially of standard 10th, who need regular guidance. Due to concerted efforts, our SSC result has been 100%, that is 100% since the past 5 years. Bus facility is provided to students to facilitate punctuality and save time. It is our duty to use this means of conveyance properly and responsibly. Our school also offers extracurricular activities like karate, which teaches defense mechanisms, music, dance, games, etc. We love our school and we are proud of our alma mater. St. Mary's English High School, Ramnagar, Vijalpur, Dhamrachi, Valsad. Pin code 396001. Phone number 02632 299 591. Mobile number 9426 770298. सोलरिज्म एक अनोखी योजना जो दे रेगुलर रेंट हर महीने बरसों बरस। आज ही सोलरिज्म की तरफ 3 सरल कदम लें। सोलर पार्क में 150 स्क्वायर यार्ड का प्लॉट खरीदें, सोलर एनर्जी से बिजली उत्पन्न करने में सहयोगी बने और नियमित आमदनी का लाभ उठाएं। अ यूनिक कॉन्सेप्ट बाय केपी ग्रुप। कॉल करें 1800 120 2100 www.solarism.kpgroup.co। सोलरिज्म एक अनोखी योजना जो दे रेगुलर रेंट हर महीने बरसों बरस।
સત્ય ન્યૂઝ. વિરામ બાદ આપનું સ્વાગત છે. હવે નજર કરીએ પાર્ટીના સમાચારો તરફ. પાર્ટીનગરના ચીવર રોડ જગતનાકા પાસે આવેલ અવધૂત કોમ્પ્લેક્સના બંધ ફ્લેટમાં શનિવારની રાત્રિ દરમિયાન કોઈ ચોર ઈસમો ફ્લેટના બહારનો તાળો તોડી અંદર પ્રવેશી ચોરી થવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. જે ઘટના બાદ મળતી વિગતો અનુસાર મકાન ફ્લેટ નંબર 103 જેના માલિક પ્રમોદ પટેલ જો તેમની ફેમિલી સાથે વેકેશન માણવા માટે બરોડા ફરવા ગયા હતા. જ્યારે શનિવારની રાત્રે તેમના ઘરની બહારના તાળા તૂટેલી હાલતમાં ત્યાંના રહીશોએ તેની જાણ પોલીસને કરી હતી. જ્યારે પોલીસ ઘટના સ્થળે આવી તપાસ કરતા ફ્લેટમાંથી ચોરી થઈ છે જે અંગે ફ્લેટ માલિકને જાણ કરી હતી અને તરત જ ફ્લેટ માલિક પોતાના ઘરે આવી તપાસ કરતા જેમના કબાટમાંથી 2000 રોકડા તેમજ સોનાની બુટ્ટી ચોરી હોવાની ફરિયાદ પારડી પોલીસ મથકે નોંધાઈ છે. 7 વાગે હું બરોડાથી જ્યારે ઘરે આવ્યો ત્યારે જોયું કે ઘરનો દરવાજો ખુલ્લો હતો. ઘરનો દરવાજો ખુલ્લો હતા હું એકદમ ગભરાયો અને પછી અંદર આવ્યો. અંદર આવી જોયું તો બધો સામાન વેરવિખેર હતો અને એમાંથી જોયું પછી અમુક વસ્તુ ખબર પડી ગઈ કે શું ગયું છે. એમાં DVD પ્લેયર ગયું છે, કેમેરા ગયો છે, પછી થોડું કેશ બી ગઈ છે અને સોનાની બી બુટ્ટી ગઈ છે. હજી શું ગયું છે ખબર નથી. પોલીસવાળાને કીધું છે આવે પછી બાકીનું ખબર અંદાજ હજી લગાવ પાકો નથી. સામાન જોયો નથી. પોલીસને જાણ કરી નથી આવી. જાણ કરીને એમને કમસે કમ 4.5 કલાક થયા જે આવે નથી. પછી ઘર બંધ થયું. બરોડા ગયો હતો ને પારડી નજીક ઉડવાડા હાઈવે ફ્લાયઓવર બ્રિજ પર શનિવારની રાત્રે ઓઇલ ભરેલ ટેન્કર પલટી મારી જતા રોડ પર ઓઇલ પસરી જતા હાઈવેનો માર્ગ બંધ કરી સર્વિસ રોડ પર ડાયવર્ઝન આપી ટ્રાફિકનો કંટ્રોલ કર્યો હતો. અકસ્માતના પગલે હાઈવે પર વાહનોના ચક્કાજામ થઈ ગયા હતા અને પોલીસ કલાકો બાદ ઘટના સ્થળે પહોંચતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા. પારડી તાલુકાના અંબાજ ગામે એક ગણબી પટેલ ખેડૂતની વાડીની બાજુમાં સરકારી જંગલ વિભાગના ઘાસિયામાં વીજળીના વાયરના તણખા પડવાને કારણે અચાનક આગ ભભૂકી ઉઠતા ખેડૂતની 15 એકરની વાડી અંદાજિત 3 થી 4 એકરમાં આંબા ચીકુના ઝાડો તેમજ સાગના ઝાડો સળગી જઈ લાખોનું નુકસાન થયા હોવાની ફરિયાદ વાડીના ખેડૂતે પારડી મામલતદારને કરી હોવાનું જાણવા મળ્યું છે. ખાલી સીધું લોજિક જો અહીંયા સળગેલું છે બરાબર તો બી આને ગરમી લાગી જાજો આમ નીચેથી બ્લોમ તમે લેવો ને તો આ તમને કઈ રીતે દેખાય આખી એટલે એનું ના અમે ખાલી ગ્રામ પંચાયતમાં સરપંચશ્રી હાજર હતા અને તલાટી હાજર હતા અને ફોરેસ્ટવાળા જીતુભાઈ હાજર હતા જે એ લોકોએ વૃક્ષારોપણ બાજુમાં કરેલું છે. એ લગભગ 6 વાગ્યા સુધી એની કાર્યવાહી અંદાજે ચાલી. પછી આ થોડી કાબૂમાં આવી ગઈ પછી એ લોકો ગયા. હવે લાખો રૂપિયાનું ગણાય અત્યારે તો હવે ઝાડની કેવી રીતે ગણવું એ જ ખબર નથી પડતી કેરીનું ને એનું એટલે લાખો રૂપિયામાં તો ખરું જ. પંચાયત અને તલાટી અને ફોરેસ્ટવાળા સાહેબને કર્યું કારણ કે આજે શનિ રવિ છે એટલે ગવર્મેન્ટ ઓફિસો બંધ હોવાથી અમે સોમવારે એપ્રોચ કરશું એમનો અને અમે એ રજૂઆત કરવાના છે કે ભાઈ આ નુકસાન ભારે નુકસાન છે. હવે તમારા સરકારશ્રીના ધારાધોરણ મુજબ અમને જે મદદ મળે એ અમે લેવા તૈયાર છીએ અને તમારો સહકારની જરૂર છે અમને. પારડી તાલુકાના બરેઈ ગામના યુવાને મોટરસાઇકલ લીધી હતી જેના હપ્તા ન ભરવાને કારણે ડિપ્રેશનમાં આવીને પોતાના ઘરે ફાંસો ખાઈ લઈ આત્મહત્યા કરી લીધી હતી. બરેઈ ગામના કુંભાર ફળિયામાં રહેતા 28 વર્ષીય વિપુલ રામભાઈ હરપતિએ પોતાની બાઇક લીધી હતી જેના હપ્તા ભરાયા ન હોવાને કારણે કંટાળીને પોતાના ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરવાની ઘટનાને પગલે બરેઈ ગામમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ વધુ તપાસ કરી રહી છે. મારું નામ શું? વિપુલભાઈ. ને શાના કારણે હું એક્સપાયર થઈ ગયો? આ ફાંસો ખાઈને આવું કરી ગયું. એનું કારણ શું? મેન કારણમાં તો આપણને મેનમાં તો કોઈ ખબર નહીં પણ આ એનું ગાડીનું કંઈ હપ્તાનું ટેન્શન હતું એમાંથી કે આવું થઈ ગયું આવરોડમાં પોસ્ટમોર્ટમ કરીને આ કેસ નોંધાવ્યો. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. બેંગ્લોરથી મંગાવેલ કેરીને વલસાડી હાફૂસ કહી મોટા પ્રમાણમાં વેચાણ કરતા વેપારી RR મિશ્રાએ સત્ય ન્યૂઝને આપી પૂરી માહિતી. વલસાડ તિથલ રોડ ખાતે એપાર્ટમેન્ટ નીચે પાર્ક કરાયેલ કારમાંથી કાર ટેપની ચોરી.
વલસાડ તડકેશ્વર મંદિર ખાતે ફ્રી આયુર્વેદ નિદાન કેમ્પનું આયોજન. ધમરાજી હાઈવે પરથી રેતી ભરેલ 2 ટ્રકો ઝડપાઈ. ટ્રક માલિકો પાસેથી કુલ 42,500 નો દંડ વસૂલાયો. પાડી ચીવલ રોડ જગતનાકા પાસે એક એપાર્ટમેન્ટના બંધ ફ્લેટમાં ચોરી થવાની ફરિયાદ. પાડી ઉદવાડા હાઈવે પર ઓઇલ ભરેલ ટેન્કર પલટી મારતા હાઈવે પર ચકાજામ. પાડી તાલુકાના અંબાજ ગામે ખેડૂતની વાડીમાં આગ ભભૂકી ઉઠતા લાખોનું નુકસાન. પાડી તાલુકાના ભરાઈ ગામના યુવાને બાઇકના હપ્તા ન ભરાયાના કારણે આત્મહત્યા કરી. આ હતા આજના સત્ય ન્યૂઝના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.